હાલો મિત્રો, આજે આપણે મેથીની ભાજીની રેસીપી કરવાની છે, બરાબર છે। આ મેથી મોરી રાખી છે આપણે। હવે આને આપણે ધોઈ નાખશું। જો આ મેથી ધોવાઈ ગઈ છે, બરાબર છે। હવે આપણે આવી રીતે સુકવવા મૂકી દીધી છે। ત્યાં સુધીમાં આપણે વઘાર કરી નાખશું, બરાબર છે। હવે આવી રીતે એક લસણનો ગાંઠિયો લઈ લીધો છે, બરાબર છે। આવી રીતે કટિંગ કરી લેવાનું છે, એકદમ ઝીણું કટિંગ કરી લેવાનું છે। એક કડીના 3 ભાગ કર્યા છે અમે, બરાબર છે। હવે આપણે લેશું તેલ। 1 થી 2 પાવડા જેટલું તેલ નાખશું આપણે, બરાબર છે। પણ અમારે 5 જણાનું જ છે રસોઈ, એટલે તમારે જેટલા જણા હોય એટલા જણા પ્રમાણે તમારે તેલ નાખી દેવાનું। જોઈ શકો છો તેલ આવી ગયું છે। હવે આપણે આની અંદર જીરું રાઈ નાખશું। હવે જીરું નાખશું, પછી નાખશું હિંગ થોડી, પછી નાખશું હળદર, 1 ચમચી જેટલી હળદર નાખશું, બરાબર છે। હવે લસણ નાખી દઈશું આપણે, અને થોડીક વાર લાલાશ જેવો કલર આવી જાય ત્યાં સુધી આપણે આને રાખશું અને થોડું થોડું હલાવતા રહીશું, આવી રીતે હલાવતા રહીશું। હવે આની અંદર આપણે ભાજી નાખી દઈશું। જો આવી રીતે ભાજી નાખી દેવાની। હવે આ ભાજી તો આપણે કાચી બી વઘારી, બરાબર। હવે આ તમે બાફીને બી વઘારી શકો, પણ બાફેલમાં પાણી બધું નીકળી જાય એટલે મીઠાશ બધી એમાં પાણીમાં જતી રહે, એટલે આપણે કાચી વઘારવાની। કાચીનો સ્વાદ રહે થોડો, એટલે કાચી વઘારશો ને એટલે મજા આવશે। હવે આને આપણે ધીમા તાપે ચડવા દેશું, એકદમ મસ્ત ચડી જશે। હવે આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું। મીઠા નાખ્યા પછી આને સરસ રીતે આપણે હલાવી લેશું, મિક્સ થઈ જાય। જો મિત્રો, આમાં પાણી નાખવાની જરી કંઈ જરૂર નથી। જો આમાંથી પાણી છૂટું પડ્યું છે, બરાબર છે, એટલે એની રીતે પાકી જશે। તમે જોઈ શકો છો, જો પાણી છૂટું પડ્યું છે, બરાબર। તો પાણી નાખવાની જરી કંઈ જરૂર નથી। આપણે છે ને આની અંદર ટમેટા નાખશું, બરાબર છે, કારણ કે આનો જરાક સ્વાદ આવવો જોઈએ, બરાબર છે, કડવું બી ના લાગે અને મસ્ત ટેસ્ટ આવે, એટલા માટે આપણે 2 ટમેટા નાખી દીધા છે, બરાબર છે। જો તમે જોઈ શકો છો મેથીમાંથી પાણી છૂટું પડી ગયું છે। આપણે મેથીમાં જરી કંઈ પાણી નાખ્યું નથી, મેથીએ પાણી છોડી દીધું છે, એટલે આ પાણીવાળી થઈ ગઈ છે। હવે એ જ પાણીએથી આપણે મેથી આખી બફાઈ જશે। હવે છે ને મિત્રો, આપણે આની અંદર તીખાશ માટે આપણે મરચું પાવડર અથવા તો લસણવાળી ચટણી મિક્સ કરશું। અમે 2 ચમચી જેટલી મરચું લઈ લીધું છે, બરાબર। હવે એને મિક્સ કરી દઈશું આપણે। હવે આને થોડીક વાર રહેવા દેશું, એટલે ચટણી વ્યવસ્થિત પેલી થઈ જાય મિક્સ। જો મિત્રો, આવી રીતે આ પાણી જ્યાં સુધી ના બળી જાય ત્યાં સુધી રહેવા દેવાની છે। જેવું પાણી બળી જાય એટલે આપણે ઉતારી લેશું ને આપણી મેથીનું શાક એકદમ રેડી થઈ જશે, બરાબર છે, અને મેથીનું શાક આપણું થઈ જશે। તો આપણી મેથીની ભાજી બની ગઈ છે, પણ હવે જ્યાં સુધી પાણી ના બળે ત્યાં સુધી રહેવા દેવાનું છે। એકદમ પાણી સૂકી મૂઠી થઈ જવી જોઈએ, એકદમ સૂકી થઈ જવી જોઈએ, બરાબર, એટલે મસ્ત થઈ જશે। અને આવીને આવી જો અમારી રેસીપી જોવી હોય તમારે અવારનવાર, તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો।